આવી જાય બગદાણા આવીએ ને એટલે દર્શન કરી શ્રીફળ વધેલી. હા, આ છે સમાધિ મંદિર. બાપા સીતારામની સમાધિ અહીંયા દીધી હતી. જય બાપા સીતારામ. ચા પીવા મળ્યા છે. અહીંયા બગદાણાની તો મેન પ્રસાદી આપણે ચા છે. અહીંયા આવી દર્શન કરવા. ચા તો થોડી ગમતી તો પીવી જ પડે, બગદાણા એવા હોય એટલે. ધ્યાન મંદિર દર્શન કરીને પ્રદક્ષિણા કરીને આપણે વડના દર્શન તમને કરાવીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો કારણ કે તમે તો વિચાર કરતા હશો કે આજે આપણે વહેલા 6 વાગે ક્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે કાલે તો આપણે જવાનું તો બીજી અને આજે આવ્યા પણ બીજી, પણ તમને બહુ એટલે બહુ મજા આવશે એવી જગ્યાએ અમે આવ્યા છીએ ને, તમારું મન ખુશ થઈ જાય. શું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. અમે પણ બધા મજામાં છીએ. એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો અંતળ હતો એટલે અવાઈ ગયું અને આગળ તમે બ્લોગમાં બના રહીશું. ક્યાં આવ્યા તમને ખબર પડી જાય. મજા આવી અહીંયા. સારું, હવે જો આપણે થેલા ને એવું અહીં જો કમ્પ્લીટ કરી લીધું છે. અહીં થેલા પર્સ બધું કમ્પ્લીટ આપણું એકદમ રેડી થઈ ગયું છે અને હવે આપણે નીકળવાનું છે. અને ફેમિલી થોડોક તબિયત આજ આપણી નોર્મલ કન્ડિશન છે, બહુ એવી સારી નહીં અને બહુ બગડેલી નહીં એવી. અત્યારે તો દવા ઉપર હું છું. હવે તબિયત તો ઓલરેડી બગડેલી જ છે, પણ દવા લઈને કાઢું છું. પણ ફાઇનલી કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યું બ્લોગમાં. તો આ જગ્યા છે, તમે નોટિસ કરી લો કે આ જગ્યા ક્યાંની છે અને કોમેન્ટમાં ખાસ કરીને લખી લેજો. કાં જવું ને હવે? હા, તો જો ફાઇનલી આપણે હવે કહી દીધું, દર્શન કરી લીધા, કરી લઈએ. કા સાચી વાત છે. બગદાણા અને અમારી ફેમિલી આમ એટલી ઈચ્છા હતી ને, આપણે જ્યારથી વ્લોગ સ્ટાર્ટ કર્યા ને એ પછીનું બહુ એટલે બહુ તમન્ના પડ્યા હતી કે બગદાણા ક્યારે જઈને ક્યારે બગદાણાનો વ્લોગ બનાવીએ. તો ફાઇનલી આપણે બગદાણા આવી ગયા ને, આપણી ઈચ્છા થાય પૂરી. ફૂલ બ્લોગ બગદાણાનો બનાવવાનો છે. આપણે તો જગ્યામાં રાત રોકાણા થાય, રાત રોકાઈને આપણે નીકળીએ છીએ. દર્શન કરી આવીએ ત્યારે 6:30 વાગી ગયા છે. આરતી થઈ કે નથી થઈ કંઈ ખબર નથી અમને. નહીં થઈ હોય તો તમને દર્શન દર્શન તો કરાવશું જ તે, પણ આરતીને થોડું ઘણું જો શૂટ કરવા દે તો તમને બતાવશું. બાકી મંદિર ને એવું થોડું ઘણું. અને અમે તો ઉઠી જતા ઓલરેડી 5 વાગ્યાના, પણ નાહી ધોઈને ફ્રેશ તો મસ્ત મજા આવી ગઈ. કેમ કે બગદાણા જગ્યા જેવી છે ને, બહુ એટલે બહુ મજા આવી. દિલ ખુશ થઈ જાય આપણું. એટલે કાલ રાતે આપણે 10 વાગે 10 સાડા 10 આવ્યા હતા બગદાણા. તો જવાનું તો કુંભણ મામાના ઘરે, પણ મોડું થઈ ગયું એટલે એ લોકો ગાડી લઈને મને મોવા લેવા આવે. મોવાથી કુંભણ 10-15 કિલોમીટર થાય, એટલે ત્યાં જવામાં તકલીફ થાય થોડી. એની તકલીફ આપણને તકલીફ, એટલે અમે એવા હતા બગદાણા. તો બહુ મજા આવી ગઈ. સવાર થઈ ગયું છે ને હવે આપણે નીકળી દર્શન કરી લઈએ. અને અત્યારે જો ફેમિલી બધું ધીમે ધીમે ખુલી ગયું છે. આ છે બગદાણાની શેરી અને સામે હતું નંદીગ્રામ. નંદીગ્રામમાં આપણે રોકાણા હતા અને એ લગેજમાં આપણે સામાન બધો મૂકી દીધો છે, કેમ કે હવે મજા આવશે અહીં દર્શન કરવાની. અને કોમેન્ટમાં ખાસ કરીને લખી નાખજો જય બાપા સીતારામ. બધી શેરી છે આપણે ને બધી બહુ એટલે બહુ મજા આવી જાય અહીંયા. તો અહીંથી આપણે પ્રસાદી લઈ લઈ બાપા સીતારામ માટે. લઈ લે, તને ઈચ્છા હોય લઈ લે. શ્રીફળ લઈ લે. હવે પ્રસાદી લઈ લે છે. તો બાપા સીતારામનું મંદિર આવી ગયું છે આપણે બગદાણા. દર્શન કરી લો બાપા સીતારામના. કેમ મજા આવી ગઈ ને? શાંતિ થઈ ગઈ. હે? મજા આવી ગઈ, શાંતિ થઈ ગઈ. મજા જ આવી જાય બગદાણા આવીએ ને એટલે. દર્શન કરી શ્રીફળ વધેલી. હા, આપણે જો શ્રીફળ વધેરી નાખી બાપા સીતારામનું નામ નહીં અને કાળ ભૈરવ દાદાનું.
પછાડી તો મસ્ત મજાના તમને દર્શન કરાવીએ. આ છે કાળ ભૈરવ બાપાનું મંદિર, કાળ ભૈરવ દાદાનું મંદિર. સવારનો સીન છે ને એટલે બહુ મજા આવી જાય તમને. અને હવે આપણે દર્શન કરી લેવાના છે સમાધિ મંદિરના. જો અહીંયા છે સમાધિ મંદિર, આપણે દર્શન કરી લેવા સમાધિ મંદિરના. તમને પણ સરસ મજાના દર્શન કરાવી દઈએ સમાધિ મંદિરના. જય બાપા સીતારામ. આ છે સમાધિ મંદિર, બાપા સીતારામની સમાધિ અહીંયા દીધી હતી. જય બાપા સીતારામ. હાલો એક પરિક્રમા કરી લઈએ. અને અહીંયા ભજન કીર્તન ચાલુ છે. જય બાપા સીતારામ. હવે આ છે બાપાની ગાદી મંદિર. જય બાપા સીતારામ. ગાદીપતિ અહીંયા ગાદી છે બાપાની. જય બાપા સીતારામ. ગાદી મંદિર. હવે ફેમિલી આપણે જો મોટા મંદિરના દર્શન કરી લેવાના છે. હા કરી લેવાના દર્શન. હવે અહીંના બધાને દર્શન તમને કરાવ્યા. હવે આ મોટું મંદિર જે છે ને એના દર્શન કરાવી દઈએ. જો અહીંયા લખ્યું છે ફેમિલી કે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉડ નથી, સખત શૂટિંગની મનાઈ છે. તો સોરી, તમને અંદરથી દર્શન નહીં કરાવી શકું. આ છે રામજી મંદિર, રામચંદ્ર ભગવાન, જાનકી માતા, હનુમાનજી. કેમ કે નીચે તો આપણે ફોટોનું એલાઉડ નહોતું બાપા સીતારામની મૂર્તિનું, એટલે આપણે કાંઈ ફોટો કે શૂટિંગ કર્યું નથી. આ છે હનુમાનજી. મંદિરનો કંગાર એવો છે મસ્ત. આપણે દર્શન કરી લીધા છે અને હવે જો અહીંયા આવી ગયા છીએ. એ જ જગ્યા છે, મસ્ત છે. સાંદામાં જો પૂનમ ગઈ ને એટલા માટે એટલે મસ્ત સાંદામાં છે. આ સિરીઝો ને બધી ગોઠવેલું. કાલની પ્રમદીપ પૂનમ ગઈ ને એટલે કેટલું મસ્ત બગદાણા ધામ લાગે. જો હા, આજે પાછળ દર્શન કરવાના બાકી છે. આજે હવે ત્યાં જઈ, ત્યાં તમને દર્શન કરાવી દઈ. તો કેટલા સરસ મજાના સુરત દાદા નીકળી ગયા છે. તો જોવો સનસન પોઈન્ટ થઈ ગયો છે મસ્ત. જોવો નજારો જોવો તમે, ખાલી જોવો કેમ, બાકી એટલું મસ્ત લાગે ને. જો દર્શન કરી લઈએ આપણે સુરત દાદાના. જય સુરત નારાયણ, જય હો દાદાની. કેટલું મસ્ત લાગે. સારું ફેમિલી, હવે જો આપણે નીચે ઉતરી જઈએ અને એક રીલ શૂટ કરવાની હતી, આપણે રીલ શૂટ કરી લીધી છે. તો હમણાં જો આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આવી જાય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. ન કર્યું તો ફોલો કરી લેજો, તમને જોવા મળી જાય. મસ્ત રીલ છે, બનાવી છે બાપા સીતારામની. મને સનસન સુરત દાદાના દર્શન છે ને ગજબના થઈ જશે. મસ્ત એકદમ ક્લીન. ચા પીવા માંડ્યા છે. પ્રસાદી બગદાણા તો મેન પ્રસાદી આપણે ચા છે. અહીંયા આવી દર્શન કરવા ચા તો થોડી કમતી તો પીવી જ પડે, બગદાણા એવા હોય એટલે. ચા પી લઈને બગદાણા પ્રસાદી લઈ લઈ. મેન પ્રસાદી આ જ છે બગદાણાની. અને અમારે તો આજુબાજુ કામ પડે એટલે અમને તો અહીંયા અવારનવાર આવતા જ હોય. આપણી યુટ્યુબ ફેમિલી જોતી ન હોય ને કોઈ બગદાણાના ભાગ્યા દર્શન કરતા હોય એટલે આપણે કેવું પડે. હવે આપણે જઈએ છીએ વડના દર્શન કરવા.
તે બધાની શ્રદ્ધા છે અને માન્યતા છે કે ત્યાં બાપા સીતારામના દર્શન થાય છે વડના થળીએ. તો આપણે જઈએ દર્શન કરવા. થોડી એટલે ડાળીએ થાય. હા ડાળીએ. અડધે. હા એટલે વડનું વૃક્ષ છે ને એમાં બાપા સીતારામના દર્શન થાય. શ્રદ્ધા હોય એને થાય. કારણ કે એ નજરથી તમે જોવો ને તો બાપા સીતારામ દર્શન તો અહીં બધે થાય. આંખું વિશે બાપા સીતારામ તો બાપા સીતારામ અહીંયા હોય આપણે. બાપા સીતારામની તો કઈ વાત જ ન હોય. જગ્યામાં રહી જાય. હા સાચી વાત છે. અહીંયા યાર મન જ ન થાય અહીંથી જવાનું. અમારના ઘરે અમે ગણતરી કરી રાજા અમારે 6 વાગે તો નીકળી જવાનું હતું. હા તો એની જગ્યાએ જે અત્યારે 7:30-8 વાગવા આવ્યા. અને જો અહીંયા ભાઈ થોડુંક અહીંયા જો બ્લોક નખાઈ ગયા. પેલા બ્લોક નહોતા અહીંયા, અત્યારે બધે બ્લોક નખાઈ ગયા. અને અહીંયા બીજું થોડુંક વસ્તુ હતું એ અમુક નીકળી ગયું છે. અને આ બાપા સીતારામની મઢુલી છે, ધ્યાન મંદિર. અહીં બાપા સીતારામ ધ્યાનમાં બેસતા હતા. હાલો આપણે તો બાપા સીતારામના દર્શન કરી લઈએ ને અહીંયાથી ધ્યાન મંદિર દર્શન કરીને પ્રદક્ષિણા કરીને આપણે વડના દર્શન તમને કરાવીએ. હવે આપણે પ્રદક્ષિણા કરી લઈએ. અને આ છે આ વડ. આપણે આગળ તમને દર્શન કરાવીએ એ જગ્યાના. એ બધા શ્રદ્ધાળુ જો અહીંયા દર્શન કરે છે અને એ સેવા ભાવિકો બધા કામકાજ કરે છે. અને આ મંદિરનો આ સાઈડનો ભાગ છે. અહીંયા છે બાપા સીતારામ. આગે ફૂલનો હાર લગેલો ને. કદાચ તમને દર્શન થતા હોય તો અહીંથી આમ તો અમને તો થાય છે હો થોડા ઘણા. મોટું દાઢી બધું અહીંયા દેખાય છે બાપા સીતારામ. કઈ નહીં, મનથી દર્શન કરજો એટલે દર્શન થઈ જાય તમને. કા શ્રદ્ધા હોય ને બાપા સીતારામ દર્શન તો ગમે ત્યાં થાય. વડલામાં હું આંખું હશે તો મનમાં થઈ જાય એટલે આવી જાય એમ. વડમાં તમે ગમે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો ને બાપા સીતારામ હોય કે બીજા ભગવાન હોય બધે તમને દર્શન થાય ને. બાપા સીતારામના તો થાય છે ને. અમે તો કરી લીધા ને તમે બધા કરી લો. અને ખાસ કરીને તમને કહેવાનું કારણ કે અમારે તો જો કેવા જ અંજળ લખાઈ ગયા. ક્યાં જવાનું હતું ને ક્યાં અમે આવી ગયા. કેમ કે અમારે જવાનું તો અમને આવી ગયા બગદાણા. એટલે નસીબની વાત છે. જો નસીબ આપણા હોય, નસીબમાં બાપા સીતારામનું નામ લખ્યું હોય ને તો ફેમિલી દિલથી ગમે અહીંયા આપણે દર્શન થઈ જાય બાપા સીતારામના. કેમ કે અહીંયા તો અમે બહુ ઝાઝી વખત તો હાલીને આવ્યા સીધા. એ તો હવે હમણાં જતાં થોડુંક ગ્રુપ આડાહોડું વિખાઈ ગયું. કેમ કે અમુક દેશમાં આવે છે, અમુક નથી આવતા. એમાં થોડુંક અમારે એક્સચેન્જ થઈ ગયું છે. બાકી તો કાંઈ બહુ હાલીને આવ્યા. સારું તો આપણે દર્શન કરી લીધા ને હવે જઈ બહાર થોડી ઘણી ખરીદી કરી લઈ. અને જવાનું છે ને આવે જઈએ આપણે. આ છે માર્કેટ આપણે બગદાણાની છે. કોપીરાઇટ ન આવે ને તો સારું. મારા હાથમાં છે બધો થયેલો અને સૂરજ એટલે સારા ઉગી ગયા છે. જો અહીંયા માર્કેટ છે મસ્ત. તો આવી રીતે મસ્ત નજારો છે. જો ફેમિલી આપણે જો માર્કેટમાં રખડી લીધું. કેમ કે ઓલરેડી આપણે પછી બહુ માર્કેટમાં આપણે રખડવું નથી. કારણ કે આપણે અમુક 1-2 વસ્તુ લેવાની છે તો આપણે લઈ લેવું. હા ખર્ચો આવે એટલે ને વધારે આપણે કંઈ નથી. આને ન લઈ જવાને માર્કેટમાં કાંગે છે ને. ના દુપટ્ટા જોઈ લે આકડી કેવા લાગે કેવા નહીં જોઈ લે. દુપટ્ટો જ લેવાનો છે ને, બીજું કોઈ વસ્તુ કઈ નહીં ને. હા તે સારું એમ કરેલ. કાંઈ નહીં ભાઈ. જો ફેમિલી આને દુપટ્ટો લેવાની ઈચ્છા છે તો અમારે મંગાવેલો છે. તો દુપટ્ટો જોઈ લઈ અને લઈ લઈ. ધ્યાનમાં આવે તો લઈ લે છે. અને વધારે તો શું છે આપણે અવારનવાર હમણાં તો ખરીદી બહુ કરેલી છે એટલે કાંઈ બહુ નથી લેવાનું. અહીંથી મંદિરનો નજારો કેવો લાગે ફેમિલી, મસ્ત છે. અને આપણે થોડી ઘણી ખરીદી કરવાની હતી એ કરી લઈએ બરાબર. અને વ્લોગ આપણો મોટો થઈ જાય એટલે વ્લોગ આપણે આજનો વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દઈએ. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કરીને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.